Hello everyone. Today we are going to start our new unit 2, static and current electricity. આ યુનિટની અંદર આપણે વિદ્યુત ભાગ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત પોટેન્શિયલ બરાબર એને લગતું જેટલું બી હશે એની વિશે ડિસ્કસ કરશું અને એનો અભ્યાસ કરશું બરાબર. સો ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધી કોન્સેપ્ટ ઓફ ચાર્જ બરાબર. પહેલાં આપણે વિદ્યુત ભાગનો જે કોન્સેપ્ટ છે ત્યાંથી શરૂ કરી અને પછી એના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે, પછી ડાયપોલ છે બરાબર, પછી પોટેન્શિયલ છે, પછી વિદ્યુત ક્ષેત્રની રેખાઓ છે, બધું જ આપણે આની અંદર અભ્યાસ કરીશું બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ દુનિયાની અંદર જે કોઈ પણ વસ્તુ છે બરાબર, પૃથ્વી ઉપર જે કાંઈ બી વસ્તુ છે, લાકડું છે, લોખંડ છે બરાબર, કોઈ પણ મેટલ છે, એ બધી જ છે એ એલિમેન્ટરી પાર્ટિકલની બનેલી હોય છે બરાબર. એલિમેન્ટરી પાર્ટિકલ મીન્સ કે એક ન્યુક્લિયસ હોય, એની આજુબાજુ ઇલેક્ટ્રોન હોય, એ બધા ભેગા થઈ બધા એટમ્સ બને ને એટમ્સમાંથી આખી વસ્તુ બને બરાબર. પરમાણુ અણુ હોય, પછી પરમાણુ બને અને આખી વસ્તુ બની જાય તમારી બરાબર. તો જે સેન્ટર છે એની અંદર ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન હોય અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે કક્ષામાં ભ્રમણ કરતા હોય બરાબર. આ તમને બેઝિક ખ્યાલ હશે બરાબર. તો આપણે ચાર્જનો કોન્સેપ્ટ સમજીએ. લેટ સ્ટાર્ટ. concept of charge. Matter is made up of certain elementary particle બરાબર. મેટર મીન્સ કે કોઈ પણ દ્રવ્યનો જથ્થો બરાબર. દ્રવ્યનો જથ્થો છે એ અમુક એલિમેન્ટરી પાર્ટિકલના બનેલા હોય છે બરાબર. જે મૂળભૂત પાયાના જે એકમો હોય એવા કણોનું બનેલું હોય છે. ધ થ્રી મોસ્ટ કોમનલી એલિમેન્ટરી પાર્ટિકલ આર ઇલેક્ટ્રોન, પ્રોટોન એન્ડ ન્યુટ્રોન. ત્રણ જે મોસ્ટ કોમન છે એલિમેન્ટરી પાર્ટિકલ બરાબર, મૂળભૂત કણો, એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન છે બરાબર. ધ existence electric force between electron and proton, electron to electron and proton to proton, they are called charge particle બરાબર. ઇલેક્ટ્રોન વચ્ચે, ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે અને પ્રોટોન વચ્ચે એક બળ લાગે છે એક પ્રકારનું, એના કારણે કહી શકાય કે એ બધા વિદ્યુત ભારિત કણો છે બરાબર, ચાર્જ પાર્ટિકલ છે. They are called charge particles. The charge on the electron is negative and the charge on the proton is positive. હવે એ કેમ ખબર પડી કે એ ચાર્જ પાર્ટિકલ છે? તો એ બધાને એકબીજાની પાસે રાખવામાં આવ્યા તો એકબીજા ઉપર બળ લગાડે છે બરાબર. એકબીજા ઉપર બળ લગાડે એનું કારણ શું? તો કંઈ એની અંદર કાંઈક એવી પ્રોપર્ટી હોવી જોઈએ કે જેના કારણે એકબીજા ઉપર બળ લગાડે છે. બે ઇલેક્ટ્રોનને જ્યારે નજીક રાખવામાં આવે છે ત્યારે એ બે વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને એનો ચાર્જ છે એ એની વેલ્યુ કેટલી છે આપણે જોઈએ બરાબર. પછી બે પ્રોટોનને કે બે ઇલેક્ટ્રોનને એ રીતના બધા વચ્ચે સેમ બળ લાગે છે, બટ જેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગે બરાબર, રિપલ્સિવ ફોર્સ લાગે. અને ઇલેક્ટ્રોન પ્રોટોન હોય તો એ બંને વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ લાગે. એટલે આપણે કહી શકીએ કે એ બેનો જે ચાર્જ છે એકબીજાનો ઓપોઝિટ હશે. જો આપણે પ્રોટોનને પોઝિટિવ ગણીએ તો ઇલેક્ટ્રોનનો ચાર્જ છે નેગેટિવ થાય. ક્લિયર? તો આ છે કન્સેપ્ટ ઓફ ચાર્જ બરાબર. પોઝિટિવ ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ હોય. ઇલેક્ટ્રોનનો ચાર્જ તો કંઈ 1.6 × 10⁻⁹ કુલમ, બટ માઇનસ બરાબર. અને પ્રોટોનનો ચાર્જ તો કંઈ પ્લસ 1.16 × 10⁻⁹ કુલમ. કુલમ શું છે? કુલમ છે એ વિદ્યુત ભાગનો એકમ છે બરાબર. ચાર્જનો યુનિટ છે કુલમ બરાબર. ચાર્જ ઇઝ અ બેઝિક પ્રોપર્ટી. યુનિટ ઓફ ચાર્જની વાત કરીએ. ચાર્જ ઇઝ અ બેઝિક પ્રોપર્ટી એસોસિએટ વિથ ધી એલિમેન્ટરી પાર્ટિકલ બરાબર. વિદ્યુત ભાર એ એલિમેન્ટરી પાર્ટિકલ સાથે સંકળાયેલી મૂળભૂત એક પ્રોપર્ટી છે. વી કેન મેજર ધી ચાર્જ ઓન અ સિસ્ટમ બાય ધ કમ્પેરિંગ ઇટ વિથ ધી ચાર્જ ઓન અ સ્ટાન્ડર્ડ બોડી. ધ એસઆઈ યુનિટ ઓફ ચાર્જ ઇઝ કુલમ, એબ્રેવેટ એઝ અ સી. કેપિટલ સી મીન્સ એનો સિમ્બોલ છે કેપિટલ સી. અને કુલમ છે એણે ચાર્જ ઉપર કામ કર્યું હતું એટલે એના નામ ઉપરથી એનો એકમ આપવામાં આવ્યો કુલમ બરાબર. તો વિદ્યુત ભાગ છે એનો એકમ છે કુલમ બરાબર. અને કોઈ સ્ટાન્ડર્ડ બોડી ઉપર જે ચાર્જ હોય એની સાથે આપણે કમ્પેરિઝન કરીને માપી શકીએ કે આની ઉપર 1 કુલમ છે, 2 કુલમ છે, 3 કુલમ છે બરાબર. ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એને 1.6 × 10⁻⁹ કુલમ ગણવામાં આવે છે બરાબર. ડેફિનેશન: કુલમ ઇઝ ધ ચાર્જ ફ્લોઈંગ થ્રુ અ વાયર in a 1 second if the electric current in it is 1 ampere. The charge on a proton is E is equal to 1.6 × 1.60218 બરાબર. આને 1.6 પણ કહેવાય છે. 1.6 × 10⁻⁹ કુલમ. The charge on the electron is negative of this value
બરાબર. પ્રોટોનનો ચાર્જ છે હા 1.6 ગુણ્યા 10⁻19 કુલમ અને ઇલેક્ટ્રોનનો ચાર્જ છે -1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ક્લિયર. એક કુલમ કોને કહેવાય? તો કે એક કુલમ એને કહેવાય કે જો વાયરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો, વિદ્યુત ભાગ પસાર થતો હોય, 1 સેકન્ડમાં વિદ્યુત ભાગ પસાર થતો હોય અને 1 એમ્પિયર વિદ્યુત ભાગ 1 સેકન્ડમાં જેટલો પસાર થાય, બરાબર, એટલા વિદ્યુત ભાગને 1 કુલમ વિદ્યુત ભાગ કહેવાય. 1 એમ્પિયર પ્રવાહ 1 સેકન્ડમાં જેટલો વિદ્યુત ભાગ પસાર કરે એટલા વિદ્યુત ભાગને 1 કુલમ વિદ્યુત ભાગ કહેવાય. ક્લિયર. તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે ચાર્જ કોને કહેવાય, વિદ્યુત ભાગ, બરાબર. એનો એકમ કુલમ છે, એની વેલ્યુ છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. પોઝિટિવ અને નેગેટિવ બે ટાઈપના હોય છે, બરાબર. પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થાય, નેગેટિવ વચ્ચે પણ અપાકર્ષણ થાય. સેમ મેગ્નેટ જેવું છે, બરાબર. અને પોઝિટિવ નેગેટિવ વચ્ચે આકર્ષણ થાય, બરાબર. જે મેં તમને કીધું એમ પોઝિટિવ એટલે કે સમાન જે ચાર્જ હોય ને એ વચ્ચે રિપલ થાય, બરાબર, અપાકર્ષણ થાય. અને ઓપોઝિટ સાઇનવાળા હોય તો એની વચ્ચે એટ્રેક્શન થાય, બરાબર, આકર્ષી બળ લાગે. ક્લિયર. કુલમ્સ ઇન્વર્સ સ્ક્વેર લો, બરાબર. કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ એ શું કહે છે? કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ છે એ ન્યૂટનના નિયમની જેમ જ તે ચાર્જ પાર્ટિકલ માટેનો નિયમ છે કે ભાઈ બે ચાર્જ પાર્ટિકલ હોય, બરાબર, ચાર્જ હોય એની વચ્ચે જો આર જેટલું અંતર હોય અને બેનો ચાર્જ છે Q1 Q2 જેટલો હોય અને બે વચ્ચેનું અંતર D હોય, બરાબર, તો એની જે ફોર્સ છે આપણે વાત કરીએ. Coulomb's law states that the force between two electric charges is directly proportional to their strength, inversely proportional to the square of the distance between them, and act along the line joining them. બરાબર. આવો નિયમ છે કુલમનો કે ભાઈ બે ચાર્જ પાર્ટિકલ હોય ને એની વચ્ચે કેટલું બળ લાગશે એનું મૂલ્ય કુલમનો નિયમ આપે છે, બરાબર. તો એ બળ કેટલું લાગશે? તો કે બંને ચાર્જ પાર્ટિકલના ગુણાકારના સમપ્રમાણમાં હોય, બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર, અને બંને કણોને જોડતી રેખામાં લાગતું હોય, બરાબર, કુલમ ફોર્સ. ચાર્જ પાર્ટિકલ માટે ઓલવેઝ કુલમ ફોર્સ આવે. કન્સિડર ધ ચાર્જ ઓફ અ સ્ટ્રેન્થ Q1 Q2 એન્ડ પ્લેસ ડિસ્ટન્સ સ્મોલ d અપાર્ટ. લેટ F બી ધ ફોર્સ બિટવીન ધેમ, ધેન એકોર્ડિંગ ટુ કુલમ્સ લો. બરાબર. અહીંયા એક આકૃતિ દેખાડી છે. ધારો કે Q1 અને Q2 બે ચાર્જ પાર્ટિકલ છે, બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે સ્મોલ d છે, બરાબર. તો કુલમના નિયમ મુજબ શું કહી શકાય? તો કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q1, F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q2, બેના મૂલ્યના સમપ્રમાણમાં અને બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે F ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/d². આ ત્રણેયને કમ્બાઈન કરીએ તો શું થાય? F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q1 Q2/d². ધેટ ઇઝ, તમે પ્રોપોર્શનાલિટી સાઇન દૂર કરો, બરાબર, સમપ્રમાણતાની નિશાની દૂર કરો એટલે કે અચળાંક તમારે ઇન્ટ્રોડ્યુસ કરવો પડે. તો એ અચળાંક બરાબર શું આવશે? 1/4πε, બરાબર. F ઇઝ ઇક્વલ ટુ 1/4πε Q1 Q2/r², બરાબર. અને એપ્સિલોન 0 પણ કહેવાય છે ઘણી વખત, બરાબર. અથવા તો આ જે કોન્સ્ટન્ટ છે 1/4πε એને કે પણ ગણાય છે, એટલે કે Q1 Q2/r² એવું બોલાય છે, કે Q1 Q2/d², બરાબર. આ જે કોન્સ્ટન્ટ છે એને કે પણ કહેવાય છે. ધ કોન્સ્ટન્ટ એપ્સિલોન ઇઝ કોલ્ડ પરમિટિવિટી ઓફ ધ મીડિયમ. ઇટ્સ વેલ્યુ ડિપેન્ડ અપોન ધી મીડિયમ in which the charges are placed. It is found that epsilon is equal to epsilon 0 k, બરાબર. અહીંયા જે એપ્સિલોન છે એ પરમિટિવિટી ઓફ મીડિયમ છે, માધ્યમની પારગમ્યતા છે, બરાબર. એ એપ્સિલોન બરાબર શું લખી શકાય? એપ્સિલોન 0 કે. એપ્સિલોન 0 શું છે? શૂન્ય અવકાશ માટે, ફ્રી સ્પેસ માટે પરમિટિવિટી છે. ક્લિયર. તો આ થઈ ગયું કુલમ્સ લો, બરાબર. 2 માર્કમાં પૂછી શકાય ઇઝીલી, 2 કે 4 માર્કમાં આટલું ડિસ્ક્રાઇબ કરવાનું, સમજાવવાનું. ઓકે. Here, epsilon 0 is the permittivity of free space, that is vacuum. K is the relative permittivity of dielectric constant of the medium. જે માધ્યમની અંદર બે ચાર્જ મૂકેલા છે, જેમ કે પાણીમાં મૂક્યો હોય તો પાણીનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ, હવામાં મૂક્યો હોય તો હવામાં ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ આવે, બરાબર. જે માધ્યમમાં હોય એની વાત છે. The dielectric constant K has value unity of air, vacuum, and the permittivity of free space epsilon 0 is fixed constant. Its value is 8.85 into 10⁻12 ફેરાડે પર મીટર, બરાબર. હવા માટે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેની વેલ્યુ 1 છે અને પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ એ કોન્સ્ટન્ટ છે એપ્સિલોન 0, એની વેલ્યુ છે 8.85 into 10⁻12 ફેરાડે પર મીટર.
ધ એક્સપ્રેશન ફોર ફોર્સ કેન બી રિટન એઝ, એટલે એની ઉપરથી કહી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 અપોન કે ડી સ્ક્વેર, બરાબર. બટ કેની વેલ્યુ તો 1 છે, એપ્સિલોનની જગ્યાએ શું મૂક્યું, એપ્સિલોન 0 કે, બરાબર. બટ કેની વેલ્યુ 1 છે એટલે 1/4πε0 આવે, બરાબર. Q1 Q2 અપોન ડી સ્ક્વેર, બરાબર. આ એનું ફાઇનલ ઇક્વેશન થયું 1/4πε0 Q1 Q2 અપોન ડી સ્ક્વેર, બરાબર. હવા માટે જો બીજા કોઈ માધ્યમમાં હોય તો અહીંયા એપ્સિલોન 0ની બદલે એ માધ્યમનો કોન્સ્ટન્ટ આવે, બરાબર. એ બધી વેલ્યુ મૂકો, 4π 8.85 એપ્સિલોન 0ની કિંમત મૂકો એટલે એ બધું આવશે 9 × 10⁹ Q1 Q2 અપોન ડી સ્ક્વેર. તો બે ચાર્જ વચ્ચે આટલું ફોર્સ લાગે, બરાબર. તમે બહુ ડીપમાં ન જાઓ, જસ્ટ આટલું કહી દો કે 1/4πε0 Q1 Q2 અપોન ડી સ્ક્વેર તો પણ ચાલે, બરાબર. બટ આ વેલ્યુ આપી છે તમારે દર્શાવવાની. ઓકે, તો કુલમ્સ લો ઇઝી છે, બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે કેટલું ફોર્સ લાગશે એની વેલ્યુ આપે છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ઇન્ટેન્સિટી, બરાબર. વિદ્યુત ક્ષેત્ર અને એની તીવ્રતા વિશે વાત કરીએ. When we place a point charge Q0 in a region around point charge Q in the space, it will exert the electric force on Q0, બરાબર. આપણે કોઈ Q0 ચાર્જને Q ચાર્જની આજુબાજુ મૂકીએ અવકાશમાં તો એ છે Q0 પર બળ લગાડશે, બરાબર. We may ask the question, if charge Q0 is removed, then what is the left in the surrounding? Is there nothing? If there is nothing in the surrounding, then how does a force act on Q0? In order to answer this question, the concept of electric field is very useful. કોઈ એક સિચ્યુએશન તમે ધારો કે જ્યાં ધારો કે એક સ્પેસ છે, સ્પેસની અંદર એક ક્યુ જેટલો ચાર્જ અહીંયા મૂકેલો છે, બરાબર. આ ક્યુ ચાર્જ છે. હવે અહીંયા Q0 ચાર્જ હું લઈ આવું છું, બરાબર. અહીંયા Q0 ચાર્જ હું લઈ આવું છું તો આ ચાર્જ છે એ આની ઉપર ફોર્સ લગાડશે, બરાબર. તો એ ફોર્સ લગાડશે તો એની ઉપર કઈ રીતે ફોર્સ લાગે છે, બરાબર. જો આપણે Q0ને અહીંયાથી હટાવી દઈએ તો અહીંયા શું વધશે, બરાબર. જો કાંઈ ન હોય તો આની ઉપર કઈ રીતે ફોર્સ લાગશે, એવા ક્વેશ્ચન આપણને થાય, બરાબર. તો આ ક્વેશ્ચન સમજવા માટે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ ખૂબ જ અગત્યનો છે, બરાબર. આની ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે ફોર્સ લાગે છે, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે. ક્લિયર? એટલે એની ડેફિનેશન છે, અ ચાર્જ પ્રોડ્યુસ સમ ઇફેક્ટ in the space around it. The region around the charge in which the effect of electric charge is prevailing is called the electric field of a charge, બરાબર. સ્પેસની અંદર એટલે કે અવકાશમાં અથવા તો કોઈ પણ જગ્યાએ અવકાશમાં વિદ્યુત ભારની આજુબાજુ જે વિદ્યુત ભારની અસર જોવા મળે છે એને વિદ્યુત ભાગનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે, બરાબર. જે વિદ્યુત ભાગ છે એની આજુબાજુ કંઈક અસર જોવા મળે છે, તમને એમ નામ ન ખબર પડે, બીજો ચાર્જ લાવો તો તમને ખબર પડે કે આની ઉપર ઇફેક્ટ આવે છે, બરાબર. ધીસ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેન interact with another charge Q0 placed in it, the exert the force on it, બરાબર. આ જે ફિલ્ડ છે એ કોઈ બીજા ચાર્જ Q0 સાથે ઇન્ટરેક્શન કરે છે જો તમે Q0 ત્યાં મૂકો તો, અને એની ઉપર બળ લગાડે છે. It does not exert the force which produce the electric field. Thus, electric field act as a agency between Q and Q0, બરાબર. Thus, the electric field act as a agency, બરાબર. એવું કહે છે force which produce the electric field, એટલે એ નવું કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી કરતું, જસ્ટ એ બંને વચ્ચે એક ઇન્ટરેક્શન બની જાય છે, બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ બંને વચ્ચે ઇન્ટરેક્શન બની જાય છે, બરાબર. સપોઝ અ ચાર્જ Q is a placed at a region of a કોઓર્ડિનેટ સિસ્ટમ, બરાબર. કોઈ કોઓર્ડિનેટ સિસ્ટમ ધારી લઈએ આપણે XYZ વાળી, બરાબર. અને એની અંદર કોઈ ચાર્જ છે Q0 કેપિટલ Q એ રાખ્યો છે. નાઉ બ્રિંગ અ ચાર્જ Q0 એટ અ ગિવન પોઈન્ટ ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિધાઉટ ડિસ્ટર્બિંગ ધ પોઝિશન ઓફ અ ચાર્જ, બરાબર. એ ચાર્જની પોઝિશનને ડિસ્ટર્બ કરી આપણે એક Q0 ચાર્જ આપણે પકડીને એ કોઓર્ડિનેટ સિસ્ટમમાં લાવીએ. Q, if the position vector of the point is vector r, then electric field at that point can be defined as follow. E is equal to
F upon Q0. Here capital E is a called electric field and electric field intensity of a charge Q at position. શું કહે છે? સિમ્પલ કહે છે એક કાર્ટેશિયન યામ પદ્ધતિ ધારો, બરાબર, એના ઓરિજિન ઉપર એક ક્યુ જેટલો ચાર્જ રાખ્યો છે, બરાબર. અહીંયા એક્સ ડાયરેક્શન છે, અહીંયા વાય ડાયરેક્શન છે, બરાબર. અને અહીંયા આપણે બહારથી એક ચાર્જ લઈ આવીએ છીએ Q0, બરાબર. અને અહીંયાથી એનું જે વેક્ટર પોઝિશન વેક્ટર છે એ ધારો કે સ્મોલ આર છે, બરાબર, એનું ડિસ્ટન્સ છે સ્મોલ આર છે. તો આ બંને વચ્ચે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે કેટલું હશે? તો કે કુલમના નિયમ મુજબ જે ફોર્સ લાગે છે એ ફોર્સ એને ભાગ્યા Q0 કરી નાખો ને એટલું, બરાબર. કુલમના નિયમ મુજબ કેટલું ફોર્સ લાગે છે? તો કંઈ 1/4πε0 કેપિટલ Q સ્મોલ Q0 અપોન આર સ્ક્વેર, બરાબર. એને ભાગ્યા Q0 કરી નાખો, આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ડિવાઈડ બાય ચાર્જ, બરાબર. ફોર્સ ડિવાઈડ બાય ચાર્જ થઈ જશે. ક્લિયર? કે જ્યાં અને કાઉન્સમાં સ્મોલ આર શું કામ દેખાડ્યો છે? એનું પોઝિશન વેક્ટર છે એટલે, બરાબર. ક્લિયર? એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડેફિનેશન શું થાય? અ ફોર્સ પર યુનિટ ચાર્જ, બરાબર ને? ફોર્સ પર યુનિટ ચાર્જ. ઓકે. વેક્ટર આર, the quantity E is independent of Q0. It is depend solely on the magnitude of the electric charge of a system there arranged and the position vector small r of a Q0. બરાબર. બંને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે કોની ઉપર ડિપેન્ડન્ટ હોય? તો કંઈ Q0 ઉપર ડિપેન્ડન્ટ નથી. તમે જેટલો બાહ્ય ચાર્જ હોય એની ઉપર કાંઈ આધાર નથી રાખતું, બટ કોની ઉપર આધાર રાખે છે? જે સિસ્ટમનો ચાર્જ છે કેપિટલ ક્યુ એની વેલ્યુ ઉપર આધાર રાખે છે, બરાબર. જ્યાં કેપિટલ ક્યુની વાત આપણે કરી એની ઉપર આધાર રાખે છે. પછી તમે બહારથી ગમે એ ચાર્જ લઈ આવો તો એ કેન્સલ આઉટ જ થઈ જશે, બરાબર. તમે જો એ સૂત્રમાં કિંમત મૂકો ને તો E ઇઝ ઇક્વલ ટુ શું કીધું? F અપોન Q0 કીધું, બરાબર. તો આ એફની અંદર શું આવશે? 1/4πε0 કેપિટલ ક્યુ Q0, બરાબર. એના ભાગ્યા Q0 આવશે તો આ બે તો કેન્સલ આઉટ થઈ જશે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ E છે એ સિસ્ટમના ચાર્જ ઉપર ડિપેન્ડન્ટ છે, બાહ્ય ચાર્જ ઉપર ડિપેન્ડન્ટ નથી, એક્સટર્નલ ચાર્જ ઉપર ડિપેન્ડન્ટ નથી. ક્લિયર? અને બંને વચ્ચેના ડિસ્ટન્સ ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર છે. The charge Q0 used to define or measure the intensity of an electric field is called a test charge, બરાબર. Q0 કે જે ડેફિનેશન માટે યુઝ કરવામાં આવ્યું અને એની ઇન્ટેન્સિટી માપવા માટે યુઝ કરવામાં આવ્યું એને ટેસ્ટ ચાર્જ કહેવાય. Q0 ટેસ્ટ ચાર્જની મદદથી આપણે ડેફિનેશન બનાવી. ધ ચાર્જ પ્રોડ્યુસિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ આર કોલ્ડ ધી સોર્સ ચાર્જ, બરાબર. જે ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે એને સોર્સ ચાર્જ કહેવાય, કે જ્યાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય છે. ઇન એસઆઈ યુનિટ સિસ્ટમ ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ન્યૂટન પર કુલમ અથવા તો વોલ્ટ પર મીટર. ન્યૂટન પર કુલમ શું કામ? તો અહીંયા ફોર્સ છે, ફોર્સનો એકમ ન્યૂટન, છેદમાં ચાર્જ છે એનો એકમ કુલમ, બરાબર. ફોર્સ અપોન ચાર્જ એટલે કે ન્યૂટન પર કુલમ, અથવા તો તમે એનું સાદુરૂપ આપો બધાનું તો એ વોલ્ટ પર મીટર પણ કહી શકાય એને, બરાબર. ઇન ઇક્વેશન 1 if Q0 is equal to 1 coulomb then electric field E is equal to F. The definition of electric field can be given as follow, બરાબર. આ ઇક્વેશન 1 ની અંદર જો Q0 is equal to 1 કુલમ આપણે ધારી લઈએ તો એની ડેફિનેશન શું થશે? The force acting on a unit positive charge at a given point in an electric field of a point charge or a system at a charge is called electric field or intensity of electric field, બરાબર. આપેલ માધ્યમની અંદર એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુત બળને વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે, બરાબર. આપેલ ક્ષેત્રમાં એકમ વિદ્યુત ભાર ઉપર લાગતા વિદ્યુત બળને ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. ક્લિયર? field at a point E, બરાબર. Electric field is a vector quantity and it is in the direction of the force acting on unit positive charge at a given point. Electric field છે એ
વેક્ટર ક્વોન્ટિટી છે, બરાબર, સદિશ રાશિ છે, જેમ કે ફોર્સ એ સદિશ રાશિ છે, અને પોઝિશન વેક્ટર એટલે કે સ્થાન સદિશ પણ પોઝિટિવ વેક્ટર રાશિ છે, બરાબર, સદિશ છે, બધું સદિશ છે આની અંદર. અને એની દિશા કઈ હોય તો કઈ જ્યાંથી પોઈન્ટ ચાર્જની તરફ હોય, જે ફોર્સ લાગતો હોય ફોર્સની દિશામાં એની ડાયરેક્શન હોય. ઇફ ધ સિસ્ટમ ઓફ અ ચાર્જ કન્સિસ્ટ ઓફ more than one charge, the electric field at a given point can be obtained by using Coulomb's law superposition principle. હવે તો કંઈ એક કરતાં વધારે ચાર્જ આપણે અહીંયા લઈ આવ્યા, બરાબર. આમાં કેમ કહ્યું કે ભાઈ કોર્ડિનેટ સિસ્ટમ ધારીને એની ઉપર ઓરિજિન ઉપર એક ચાર્જ હતો અને Q0 લાવ્યા. હવે એની બદલે ઘણા બધા ચાર્જ હોય તો કંઈ કુલમ્સ લો છે એ સુપરપોઝિશન ઉપર ધારવાનો, એટલે તમને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતી શકો, બરાબર. કઈ રીતે તો કે અહીંયા તમને એક ઇમેજ દેખાડી છે, બરાબર. XYZ ડાયરેક્શન છે, ઓરિજિન ઉપર એક ચાર્જ છે એવું માની લઈએ, અને ફિલ્ડની અંદર ઘણા બધા ચાર્જ છે, Q1 Q2 Q3 અપ ટુ Qn જેટલા ચાર્જ છે, અને બધાના પોઝિશન વેક્ટર આપેલા છે, R1 R2 R3 અપ ટુ Rn. તો આ બધાના ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવા તો કઈ રીતે મળે? તો સિમ્પલ, સંપાતીપણાનો સિદ્ધાંત, બરાબર, સુપરપોઝિશન થિયરમ. શું કહે છે? કન્સિડર અ સિસ્ટમ ઓફ અ ચાર્જ Q1 Q2 Q3 અપ ટુ Qn વિથ અ પોઝિશન વેક્ટર R1 R2 અપ ટુ Rn રિલેટિવલી ટુ ઓરિજિનથી ગણ્યા છે, બરાબર. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ ઇન ધ રિજિયન સરાઉન્ડિંગ ધ સિસ્ટમ ડ્યુ ટુ ધી સિસ્ટમ ઓફ ચાર્જ. વી વોન્ટ ટુ ડિટરમાઇન ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ P, XYZ. એટલે ધારો કે અહીંયા આ જે બધાના કારણે ફિલ્ડ ઉત્પન્ન થયો છે, બરાબર. આ બધા પોઈન્ટ P પાસે પોતપોતાનું ફિલ્ડ લગાડતા હશે, તો આ પોઈન્ટ P પાસે બધાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ફાઇન્ડ કરવું છે. તો કઈ રીતે કરી શકાય? પોઝિશન વેક્ટર R છે, બરાબર, એનો પોઝિશન વેક્ટર R છે, અને એના જે યામ છે એ છે XYZ, બરાબર, એના કોર્ડિનેટ છે. ફોર ધીસ પર્પઝ પ્લેસ અ વેરી સ્મોલ ટેસ્ટ ચાર્જ Q0 એટ અ પોઈન્ટ P, બરાબર. એ પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવું છે એટલે એક ટેસ્ટ ચાર્જ Q0 ત્યાં મૂકીએ છીએ. યુઝ સુપરપોઝિશન પ્રિન્સિપલ. Electric field at point P due to charge Q1 is given by point P પાસે ને આપણે Q0 ચાર્જ મૂક્યો છે, બરાબર. Q0 ચાર્જ મૂક્યો છે પોઈન્ટ P પાસે, આપણે એક ટેસ્ટ ચાર્જ લઈ આવ્યા Q0, અને Q1 ને કારણે એની ઉપર કેટલું ફોર્સ, કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ લાગશે એ આપણે ફાઇન્ડ કરીએ છીએ, બરાબર. એટલે એ જો E1 જેટલું હોય તો E1 ઇઝ ઇક્વલ ટુ F1 અપોન Q0 ઇઝ ઇક્વલ ટુ K Q1 અપોન R માઇનસ R1 ક્યુબ ઇન્ટુ વેક્ટર R. આ શું કહે છે? આ સિમ્પલ એ જ વસ્તુ છે, બરાબર. F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R², બરાબર. એક Q1 લઈએ, Q0 લઈએ, અપોન R² હોય તો R છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ હોય. હવે બંને વચ્ચેનું ડિસ્ટન્સ કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો કંઈ અહીંયા જે છે ઓરિજિનથી નથી, Q1 થી પોઈન્ટ P સુધીનું અંતર છે, બરાબર. તો એ વેક્ટર સબટ્રેક્શનથી મળે તમને, બરાબર. તો જે પોઝિશન વેક્ટર સૌથી મોટો છે સ્મોલ r, એમાંથી તમારે આનો પોઝિશન વેક્ટર બાદ કરવો પડે તો તમને આ મળે, બરાબર. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે ગોતતા હોય તો Q0 છેદમાં આવશે એટલે આ તો કેન્સલ આઉટ થઈ જાય, એટલે K Q1 અપોન R² જ વધ્યું, બરાબર. તો અહીંયા R³ કઈ રીતે થઈ ગયું તમને સમજાવું, બરાબર. હજી આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ઇઝ ઇક્વલ ટુ K Q1 ઇન્ટુ અપોન R² ઇન્ટુ વેક્ટર R હોય, બરાબર. યુનિટ વેક્ટર હોય, કોઈ પણ દિશાનો એકમ સદિશ હોય તો એ તમને દિશા દેખાડે, બરાબર. બટ અહીંયા જે ડાયરેક્શન છે બે વચ્ચે છે એટલે એકમ સદિશ છે એનું સાદુરૂપ આપ્યું છે. એકમ સદિશને કઈ રીતે લખાય? તો કંઈ સદિશ એને ભાંગે એનું મૂલ્ય, એટલે કે મોડ R, બરાબર. તો આ R² અને આ R બે ભેગા થાય એટલે R³ થઈ ગયું, બરાબર. R³ અને અહીંયા વેક્ટર R ઉપર એક વધશે, બરાબર. તો આવી રીતે પણ લખી શકાય, બરાબર. જે એનો એકમ સદિશ હોય યુનિટ વેક્ટરને આપણે વેક્ટર અપોન વેલ્યુ ઓફ વેક્ટર એવી રીતે લખી શકાય. એટલે અહીંયા જે મોડ R આવે છે એ નીચે ભેગું થઈ અને સ્ક્વેરમાંથી ક્યુબ થઈ જાય છે, અને એક વેક્ટર અહીંયા એડ થઈ જશે, બરાબર. એટલે એ સિમ્પલ છે, બરાબર. એટલે અહીંયા કયો વેક્ટર આવશે? તો કંઈ બે વચ્ચેનો વેક્ટર Q1 થી Q0 સુધીનો જે આવે એ, બરાબર. તો આ જે સ્મોલ r છે અને આ R1 છે, તો એ બેની બાદબાકી કરો તો તમને આ બે વચ્ચેનું અંતર મળે,
બરાબર. સેમ છેદમાં પણ એ આવશે. એટલે Q1 ને કારણે Q0 પર તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ મળ્યું એ આ મળ્યું. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ P ડ્યુ ટુ ચાર્જ Q2 ઇઝ, તો કંઈ Q2 ની કારણે કેટલું હશે? તો Q2 થી આનું અંતર માપવું પડે. એ કેટલું હોય? તો કે F2 ડિવાઇડ બાય Q0. Q0 વાળું કેન્સલ આવે એટલે KQ2 અપોન R2. R2 કયું આવશે? તો કે વેક્ટર R માઇનસ R2. બરાબર. વેક્ટર R માઇનસ R2 ક્યુબ ઇન્ટુ વેક્ટર R માઇનસ R2. બરાબર. આ Q1 ના કારણે, આ Q2 ના કારણે, પછી બધાનો સરવાળો કરી નાખવાનો. એ સુપરપોઝિશન પ્રિન્સિપલ છે. સમવે ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ અ પોઈન્ટ P ડ્યુ ટુ ચાર્જ Qn. Q1 Q2 નું ગોઈતું, Qn નું ગોતી હવે. En ઇઝ ઇક્વલ ટુ Fn અપોન Q0 ઇઝ ઇક્વલ ટુ KQn અપોન R માઇનસ Rn ક્યુબ. બરાબર. સિમ્પલ એની જેમ. હવે એકોર્ડિંગ ટુ સુપરપોઝિશન પ્રિન્સિપલ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું થાય? તો કે આ બધાનો સદિશ સરવાળો. બરાબર. એક આમ લાગતો, એક આમ લાગતો, એક આમ, તો બધાનો સદિશ સરવાળો કરી નાખો તમે, વેક્ટર એડિશન. બરાબર. તો એ કંઈક આવી રીતે આવશે. KQ1 અપોન R2 પ્લસ KQ2 અપોન R2 પ્લસ KQ3 અપ ટુ KQn અપોન ક્યુબ. બરાબર. બધાની અંદર વેક્ટર આવતું હશે. તો આને તમે સમેશનમાં લખી શકો. કઈ રીતે? કે સમેશન J ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી અથવા તો 1 ટુ n QJ, એટલે Q1 Q2 Q3 એની વેલ્યુ બદલાય છે એટલે, છેદમાં R માઇનસ RJ. બરાબર. જો પહેલી ટર્મ લ્યો તમે, J બરાબર 1 લ્યો એટલે શું થાય? R1 વાળી, તો કે આ પહેલી ટર્મ થઈ જાય. J બરાબર 2 લ્યો તો બીજી ટર્મ બની જાય. J બરાબર n લ્યો તો આ ટર્મ બની જાય. એટલે આ બધાનો સરવાળો દેખાડે છે શોર્ટમાં. ઇક્વેશન નંબર 2. હિયર Q1 Q2 Q3 અપ ટુ Qn આર ધ સોર્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર. તો એક કરતાં વધારે ચાર્જની સિસ્ટમ હોય તો આવી રીતે તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ લખી શકો. ક્લિયર? એક ચાર્જ હોય તો સિમ્પલ કે Q1 અપોન R2. બરાબર. બટ જો પોઈન્ટ ચાર્જની સિસ્ટમ હોય તો આવી રીતે લખવું પડે તમારે. ક્લિયર? તો ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને ક્લિયર થઈ ગયું હશે. ઓકે. હવે ધ ફોલોઈંગ પોઈન્ટ આર નોટ વર્ધી ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ. અમુક જે પોઈન્ટ છે ઇલેક્ટ્રિક ફિલ્ડના એ જોઈ લઈએ. બરાબર. અને આ પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ટુ ડિટરમાઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ there should not be any charge in the original system of charge due to the presence of a test charge. So it is necessary that the test charge should be very small. To define electric field more precisely, Q0 tends to be 0, but minimum value of Q0 is 1.6 into 10 raised to minus 19 coulomb. કોઈ પણ સિસ્ટમનું ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારે ફાઇન્ડ કરવું છે, બરાબર, સિસ્ટમ માટે, તો તમારે એ ચાર્જ છે એની વેલ્યુ વધારે ન હોવી જોઈએ. જે ટેસ્ટ ચાર્જ છે તમે લાવો છો, ટેસ્ટ ચાર્જની વેલ્યુ મિનિમમ હોવી જોઈએ, 10 to 0 હોવી જોઈએ. તો તમે બીજા ચાર્જનું, બાકી તમારો જે ટેસ્ટ ચાર્જ હશે એ પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરશે અને બે એકબીજાને કેન્સલ આઉટ કરશે, એકબીજાના ઇલેક્ટ્રિક ફિલ્ડને. બરાબર. એટલે ટેસ્ટ ચાર્જ છે એનો ચાર્જ છે ખૂબ જ ઓછો હોવો જોઈએ, એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ 10 to 0 હોવું જોઈએ, અને એનો ચાર્જ છે 10 to 0 હોવો જોઈએ. બટ એની મિનિમમ વેલ્યુ કેટલી છે? તો કઈ ઇલેક્ટ્રોનના ચાર્જ જેટલી, 1.6 into 10 raised to minus 19 coulomb. Clear? Second point, equation 2 indicates the force acting on the unit positive charge at a point r, vector r, comma xy z. Once er is known, we do not have to worry about the source of electric field. In this sense, the electric field itself is a special representation of a system of charge producing electric field. As far as the effect on the other charge is concerned, once such a representation is done, the force acting on the charge q kept at that point in the field can be determined using the following equation. ઇક્વેશન 2 છે એની અંદરની વાત કરે છે. બરાબર. એકદમ સિમ્પલ છે, કાંઈ જાજુ નથી, જસ્ટ એના વર્ડ્સ છે હેવી છે. બરાબર. પોઈન્ટ પી પાસે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ છે ઈ આર હોય, તેનું ફોર્સ તમારે ફાઇન્ડ કરવો, તો આ ફોર્સ થઈ ગયું. બરાબર. તો એ ફોર્સ કેટલું થાય? એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ જેટલું થાય. બરાબર. સિમ્પલ છે. એક ફેરી તમને ક્યુ ઈની વેલ્યુ ખબર પડી જાય. વન્સ ક્યુ ઈ ઇઝ નોન એટલે તમે ફોર્સ ગોતી શકો ક્યુ સાથે મલ્ટીપ્લાય કરીને. સિમ્પલ છે. Third point, the direction of force acting on a unit positive charge at a given point is the direction of the electric field at that point.
બરાબર. બે ચાર્જ વચ્ચે જે ફોર્સની ડાયરેક્શન હશે, બળની દિશા હશે, એ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન હશે. બરાબર. Faraday was the first person to introduce the concept of electric field. Electric field is not an imaginary concept but an physical reality. બરાબર. સૌ પ્રથમ ફેરાડેએ ઇલેક્ટ્રિક એટલે કે વિદ્યુત ક્ષેત્રનો કોન્સેપ્ટ દર્શાવ્યો, અને વિદ્યુત ક્ષેત્ર છે એ કોઈ ઇમેજનરી કોન્સેપ્ટ નથી. બરાબર. આભાસી કોન્સેપ્ટ નથી, પરંતુ એ ભૌતિક રિયાલિટી છે, ભૌતિક સાતત્ય છે. બરાબર. ફિઝિકલ રિયાલિટી છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. બરાબર. જસ્ટ 4 પોઈન્ટ છે, સિમ્પલ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ ચાર્જ. બરાબર. સિમ્પલ 2 સ્લાઇડ છે, પછી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ એટલે કે એક પોઈન્ટ ચાર્જ હોય Q0, તો એને કારણે કેટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ થાય? તો એ સિમ્પલ છે. હમણાં જે આપણે ઘણા બધા પોઈન્ટનું ગોત્યું એની જગ્યાએ એક પોઈન્ટનું ગોતવાનું. એઝ શોન ઇન ફિગર 2.3, કન્સિડર અ પોઈન્ટ ચાર્જ Q ઓન ધી origin of the certain coordinate system. કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ લ્યો, એક્સ વાય, એના ઓરિજિન ઉપર કેપિટલ Q જેટલો ચાર્જ લ્યો. બરાબર. પોઈન્ટ ચાર્જ છે. ઇન ઓર્ડર ટુ કેલ્ક્યુલેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ચાર્જ Q, કન્સિડર અ ટેસ્ટ ચાર્જ Q0 at a distance small r from the charge Q. Force acting on the charge small q due to capital Q is શું કહે કે ઓરિજિન ઉપર રાખ્યું અને એક ટેસ્ટ ચાર્જ આપણે ફિલ્ડમાં લઈ આવ્યા, એનું ડિસ્ટન્સ ઓરિજિનથી કેટલું છે? સ્મોલ આર જેટલું. બરાબર. એટલે એ બે વચ્ચે કેટલું બળ લાગતું હશે? તો કંઈ કુલમ ફોર્સ જેટલું. કુલમ ફોર્સ શું છે? તો એ K Q1 Q2 અપોન R² ઇન્ટુ વેક્ટર R. બરાબર. K કેપિટલ Q Q0, આનો ચાર્જ કેપિટલ Q, આનો ચાર્જ Q0 અપોન R². બંને વચ્ચેનું અંતર R છે અને એનું એકમ સદિશ R કેપ. Therefore, electric field intensity at a small r due to capital Q will be, કેપિટલ Q ને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે E is equal to F by Q0. બરાબર. E is equal to F by Q0 ઇલેક્ટ્રિક ફિલ્ડની ડેફિનેશન છે. બરાબર. એટલે કે એફની કિંમત મૂકી દો, કે કેપિટલ Q Q0 અપોન R², બટ છેદમાં એક Q0 તો એટલે કેન્સલ આઉટ થઈ ગયું, ઇન્ટુ વેક્ટર R. એટલે કે એક પોઈન્ટ ચાર્જને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમે ફાઇન્ડ કરતા હોય તો કેટલું હોય? ઇક્વેશન 3 જેટલું. કેપિટલ K Q અપોન R² ઇન્ટુ વેક્ટર R. The figure 2.4 shows the electric field due to the point charge in 2 dimension using field vectors. આ ફિગર છે. જો પોઝિટિવ ચાર્જ હોય તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે રેડિયલી આઉટવર્ડ હોય. બરાબર. એની ત્રિજ્યાવર્તી દિશામાં બાહ્ય તરફ હોય, અને જો નેગેટિવ ચાર્જ હોય તો એ ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય. બરાબર. રેડિયલી ઇનવર્ડ્સ હોય. ક્લિયર? તો પોઝિટિવ ચાર્જ છે એનું પોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવી રીતે રેડિયલી આઉટવર્ડ્સ હોય, અને નેગેટિવ ચાર્જનું રેડિયલી ઇનવર્ડ્સ હોય. ફ્રોમ ફિગર 2.4 ઇટ ઇઝ ક્લિયર દેટ ધ પોઝિટિવ ચાર્જ એટલે મીન્સ Q ઇઝ ગ્રેટર દેન 0. પોઝિટિવ કોને કહેવાય? જે ગ્રેટર દેન 0 હોય એને. ડિરેક્શન ઓફ ફિલ્ડ વેક્ટર આર રેડિયલી આઉટવર્ડ while the those of the negative charge Q is less than 0 means કે negative are radially inwards. The length of the arrow decreases indicating the decreasing the strength of the field lines as we go away from the charge. બરાબર. તમે અહીંયા જોઈ શકો તો જે પેલું એની આજુબાજુ એરો કર્યો છે એની સાઇઝ મોટી છે. સેકન્ડ એરો કર્યો છે રેડિયલી, એની સાઇઝ એની કરતાં થોડીક નાની છે. પછી છેલ્લું જે સૌથી બહારની તરફ એરો છે એની સાઇઝ એનથી નાની છે. એ શું દર્શાવે છે? તો કે એ એવું કહે છે કે જેમ તમે સેન્ટરથી દૂર જાઓ એમ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ છે એ ઓછી થતી જાય છે. બરાબર. ઇલેક્ટ્રિક ફિલ્ડ the arrow decreases indicate the decreasing strength of electric field as we go away from the charge. એટલે કે ચાર્જથી જેટલા તમે દૂર જશો એમ એની વેલ્યુ ઘટતી જશે. બરાબર. પોઝિટિવ ચાર્જ માટે. અને સેમ આમાં પણ એવું જોઈએ, સૌથી નજીક વધારે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય અને દૂર છે એ ઓછું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતું હોય. ક્લિયર? તો આઈ હોપ કે તમને આટલું ક્લિયર થઈ ગયું હશે ઇલેક્ટ્રિક ચાર્જ વિશે. બરાબર. 2 ટાઈપના હોય એ તમને કહી દીધું. બરાબર. એનું ફિલ્ડ કેટલું હોય એ પણ કહી દીધું. ફોર્સ કેટલું લાગે, કુલમ ફોર્સ હોય એ પણ તમને કહી દીધું. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.